હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં તો છો? અમે પણ મજામાં જ છીએ. તો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે અમે નીકળી ગયા છીએ બોળાદ ભાલ, અને વરસાદનો માહોલ બહુ છે તો ઉભા રહી ગયા છીએ. અત્યારે તો હું અને મારા મંડળ છે, એટલે કે મારા બનેવી બે જાવી છીએ બોળાદ. અને વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો, તમને બોળાદના દર્શન કરાવીશું. અને આ અત્યારે હાઈવે ઊભા છીએ, જે પુલની નીચે વરસાદ આવી રહ્યો છે એટલા માટે. અને આ હાયતમ આઈટમનો 2 દિવસ એક જ ધારો વરસાદ પડે છે. તો આજે થોડો ટીમ પીડ્યો છે, આજે નોઈમ છે, અને આજે અમે જઈએ છીએ બોળાદ. તો એન્ડ તક વિડીયોમાં બન્યા રહેજો, બોળાદ દર્શન કરાવીશું. અને જો પુલ બતાવું તમને, તો જો આ મારા પટલ છે, અને આ નીચે પુલ હેઠળ ઊભા છીએ. જો હાઈવે છે જે અમદાવાદ વાળો છે, આ એ હાઈવે છે. જો વાહન પણ જાય છે. જો તો આ છે અમદાવાદ વાળો હાઈવે. અને ભરપૂર એટલો વરસાદ 2 દિવસથી સખત પડે છે. જો પાણીના નીર હાલ્યા જાય છે ભાઈ. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. તો આ છે ભાઈ ભોગાવો, જે ભોગાવો વટીને પછી બોળાદ આવે છે. તો અમને બહુ સરસ લાગ્યું, અમે ભરાઈ ગયા છીએ. અને આ કેવો આજે 2 દિવસ એક ધારો વરસાદ પણ પડી રહ્યો છે. અને આ છે ભોગાવો, અને આ અમદાવાદ વાળો હાઈવે છે. અને જો તમે આટલું પાણી જાય છે, અને આ છે બધું અમદાવાદ હાઈવે. તો ચાલો ફેમિલી, મળીશું આપણે બોળાદ જઈને. તો ચાલો ફેમિલી, આપણે બોળાદ પહોંચી ગયા છીએ. અને બોળાદ ગામ છે, અને ગામની અંદર ત્યાં એક મંદિર આવેલું છે જે સુરાપુરા ધામ છે. એ જો અહીંયા બોર્ડ મારેલું છે, જો આ રીતનું બોર્ડ છે. અને હું બોળાદ છે, તો અહીંયા યારો પણ મારેલો છે. તો આ બાજુ બોળાદ લખેલું છે. તો આપણે બોળાદ જઈને તમને દર્શન કરાવીશું. તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો, સુરાપુરા દાદાના દર્શન કરાવીશું તમને. અને સમગ્ર ભારતની અંદર એ આવે છે વિડીયો, એ આપણે મંદિરે આજે જવાનું છે. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો, તમને દર્શન કરાવીશું સુરાપુરા દાદા બોળાદ ભાલ. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે ભોગી ગયા છીએ બોળાદ ભાલ. જે આપણે મંદિરે જવાનું હતું ત્યાં આવી ગયા છીએ આપણે, અને તમને સંપૂર્ણ દર્શન કરાવીશું. અને વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. આ છે એનું પાર્કિંગ. જો અત્યારે ચોમાસું હોવા છતાંય જો આટલું પબ્લિક હોય, તો જે ચોમાસું અને વરસાદ ન હોય તો કેટલું પબ્લિક હોય. જો અત્યારે આટલું પબ્લિક છે ભાઈ. પાણી થોડુંક વરસાદના હિસાબે એટલું પાણી રહે ભાઈ. જો પબ્લિક ઠેઠ ઊંધી દેખાય છે તમને. આ બાજુ છે જો પાર્કિંગ છે આ અત્યારે, અને પાણી પણ ચાલુ છે વરસાદના હિસાબે. તો ચાલો વિડીયોમાં એન્ડ તક બના રહેજો, આપણે દર્શન કરાવીશું અંદર જઈને. ભાઈ તો ચાલો ફેમિલી, ભોગી ગયા છીએ. આ છે બોળાદનો ભાલ, અને જો આ ગેટ છે એનો સરસ મજાનો. તો દર્શન કરાવીશું તમને. આ છે બોળાદ ભાલ. ચાલો મિત્રો, ભેગી ગયા છીએ આપણે બોળાદ ભાલ, અને તમને દર્શન કરાવીશું. જો અહીંયા છે સરસ મજાનું આજે શણગારેલું છે પણ. તો ચાલો દર્શન કરો.
હાલો ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે, તમે પણ કરી લીધા છે. તો આજે બોરદની જગ્યા પણ તમને બતાવું છું, તો એન્ડ તક વિડીયોમાં બન્યા રહેજો. જો આવી રીતના છે, અહીંયા કબૂતર પણ એટલા છે. ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે અહીંયા જે કોઈ લોકો આવે છે અને પ્રસાદ અને ચા ફરજિયાત આપે જ છે, અને ગમે ત્યારે આવો તો ગમે ત્યારે ચાલુ હોય જ છે, અને તમને બતાવીશું. જો આ નાસ્તો હોય છે, અને પબ્લિક બતાવું તો અત્યારે ચોમાસાના કારણથી આટલું બધું પબ્લિક દેખાય છે. અને પંખા જો તમે કેવી સુવિધાઓ છે અહીંયા, આ જગ્યાએ પંખા છે. અને ચોમાસું હોવા છતાંય આટલું પબ્લિક તો હોય જ છે, અને દરરોજ અહીંયા પબ્લિક હોય છે. જો અને પંખા આખા જે છપ્પર છે એની અંદર આખામાં જગ્યાએ લગાડવામાં આવેલા છે. જો સરસ મજાના. તો ચાલો પ્રસાદી લઈ. શ્રી દાનબા બાપુ આવી ગયા છે ભાઈ. જો ચાલો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ અને બોલાદ આવ્યા છીએ, અને આજે લાઈવ દર્શન થઈ ગયા છે આપણને દાનબા બાપુના. તો દર્શન અમે પણ કર્યા, તમને પણ કરાવ્યા. તો વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો, અને જગ્યા હજુ બતાવું છું તમને. જો હવે જઈ ગયા છે. ચાલો મિત્રો, આપણે રોડની સાઈડમાં ઊભા રહી ગયા છીએ, કેમ કે અહીંયા પાણીનો એટલો બધો ભરાવો જબરજસ્ત આપણને લાગ્યો. એટલા માટે બતાવવા માટે કે આ હાલની અંદર જે એરપોર્ટ બને છે એ રોડની બાજુમાં એક રોડ જાય છે, જે નવા કર્ણા છે, ત્યાં અમે જાવી છીએ. અને એ આ પાણી તમને દેખાડવા માટે તમે સ્પેશિયલ ઊભા રહી ગયા છીએ. તો તમે જુઓ, તમારી નજર પોકે ત્યાં સુધી તમને પાણી દેખાય છે, કે દરિયો હોય ને એવું લાગે. તમે જુઓ, આ આમને દેખાય છે એ પુલ છે, આ જે દેખાય છે એ નવું પાણી છે. અને આના આમાં કાંઠે જે છે એ ધોલેરા છે. અને જો આ જે છે ગામ દેખાય છે, અને આ જો પાણી છે. અને હાઈવે અહીંયાથી થોડોક દૂર છે. જો અહીંયા બસ ને ટ્રક હાલ્યો જાય છે. જો આ હાઈવે છે. જો આટલો હાઈવે આગો છે, અને ત્યાંથી જ પાણી આ ઓલી બાજુથી ઉપરથી જે આવે છે એ બધું પાણી અહીંયા જ આવે છે. અને આ એટલું જબરજસ્ત પાણી છે કે જે કોઈ સીમા નથી. એટલો વરસાદ 4 દિવસથી એક જ ધારો પડે છે, અને આ પાણી બધું જે ઉપરથી આવે છે એ બધું અહીંયા જ ભેગું થાય છે. અહીંયાથી આમ જાય છે દરિયામાં, અને આ જે આ પાણી જાય છે બધું પુલ નીચેથી દરિયામાં જાય છે. તો આટલું બતાવવાનું હતું તમને, તો એટલા માટે અહીંયા ઊભા રહી ગયા હતા. અને આ જો મારા પટેલ છે એ હજુ તો ફોટા વિડીયા એવું બનાવે છે. પાણી છે.
ચાલો ફેમિલી, આપણે હાલ બતાવી દીધું અને ભોળા દર્શન પણ તમને કરાવી દીધા છે. તો હવે આપણે જવાનું છે ગામ ઘરે. તો આજનો વિડીયો આટલો જ હતો અને ખાસ આજે બતાવું તમને હાલની સિસ્ટમ જે છે એ અહીંયા અત્યારે વરસાદમાં ખેતરો ભર્યા મૂકે છે એટલા માટે કે શિયાળુમાં પાક થઈ શકે એટલા માટે ખેતરો ભર્યા મૂકે છે. શિયાળામાં ફક્ત જાહેર થઈ કે જાહેર એટલે કે આપણે ઢોરને માલ ઢોરને જે ગાયોને ખવડાવતા હોય એ શિયાળું જે પીત કરે આપણે એ બાજુ એ આ બાજુ અત્યારે ખેતરો જે તળાવ ગોળે ભર્યા રાખે છે એટલા માટે રાખે છે કે શિયાળામાં જાહેર થાય. તો એ તમને બતાવું કે ખાસ કે અત્યારે પાણી કેટલા ખેતરો ભર્યા છે. જો બધા ખેતરો અત્યારે આ ભર્યા છે એ પાણી ભીરું રહેવા દેવાનું. અત્યારે આ શિયાળો આવે ત્યાં સુધી ભીરું રાખવું પડે કેમ કે દઈ દે ને શિયાળું મોલ થાય છે નકર અહીંયા થતો નથી. અને અત્યારે આપણી બાજુ કપાસ થાય છે, આ બાજુ જો ખેતરો ભીરા રાખવા પડે છે અને આ બાજુ વરસાદ આવે તો જ પાક થઈ શકે શિયાળાની અંદર, નકર પાક થતો નથી ભાઈ. તો એટલા માટે આ ખેતરો તળાવ વડે ભીરા રાખવા અને આપણે એ બાજુ તો ભાઈ હાલે છે. તો આજનો વિડીયો આટલો જ હતો. તમને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને કહેજો અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી નાખજો અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.